ઠાકોરજીને અત્યારે બધી શીતળ સામગ્રી, બધું ઠાકોરજીને ઠંડક થાય એવું. બોલો આરાધ્ય નાનો ને એટલે હું આ સત્સંગમાં કહું કે બધું ઠંડક થાય એવું. તો કાલે તો બરફની આટલી મોટી તપેલી મૂકી ફ્રીઝરમાં. બાળકને આમ કેટલી બધી પેલી હોય, એટલે સ્કૂલે સવારે 7:18-20 હોય, એટલે ધીમેકથી બોલજો, પછી ઘરમાં કોઈને ખબર ન પડે. મેં શું થયું એ કે છે ને આ ઠંડક માટે બરફ છે ને, તો અહીંયા ઓલો લોટ બાંધવાનો ત્રાસ હોય ને એમાં બરફ રાખજો, અને પછી જમાડો ને ત્યારે એ કે ભીનું કપડું આમ કરજો બહાર, એટલે આ બરફની ઠંડક ઠાકોરજીને આવે. એટલે એના મનમાં એને એ નથી ખબર કે પ્રભુને ઠંડક કેમ થાય, પણ એને એવું થયું કે આવું કરું તો તમે માનશો નહીં. આકાશ તૃપ્તિ તને કંઈ ખબર ના? મેં તો ના, એને ખબર પડે. અને ખરેખર રાજભોગ ધરાવ્યો એટલે એનું તપેલી કાઢીને મેં ઓલામાં ત્રાસમાં, તને વાત કરી હતી, ત્રાસમાં મૂકી અને ભીનું કપડું સફેદ હતું એ આમ કરવું તો ઠાકોરજીમાં એસી છે, પણ એ કે બા યંત્રનું નહીં, આપણા હાથનું. અને આ કર્યું ને પછી અમે એને વિડીયો ઉતાર્યો અને આવ્યો ને એને બતાવ. મને ખબર જ હતી કે આપણા ઠાકોરજીને આવું જ ગમે. જો એ સાક્ષાત માને છે તો એને આવો ભાવ આવ્યો. આપણા ઘરે ઠાકોરજી બિરાજે તો આપણા બાળકોમાં એ સંસ્કાર આવે, પણ આપણે જ કંઈ આઘોરે અડવાન નહીં, ઠાકોરજીને આવું થાય ના. અને ગ્રીષ્મ ઋતુમાં તો વધુમાં વધુ ઠાકોરજીને શીત સામગ્રી, શીતોપચાર અને યથા દેહે તથા દેવે. આજે કોઈ ગમે એટલું કરતું હોય, આપણા ઘરમાં આપણું જેટલું સામર્થ્ય હોય એટલું જ કરાય. અમે એકવાર ગામડામાં ગયા હતા 15-20 વર્ષ પહેલાં. એટલે સૌરાષ્ટ્રના ગામડામાં ભાવ બહુ, આપણે એની પાસે 0. એટલે અમારી ગાડી બગડી, એટલે અમારે ગામડામાં જવું નહોતું. હવે અમે ઠાકોરજી પધરાવીને ગયા હતા, એટલે દ્વારકાથી આવતા હતા. એટલે હીરામાએ અમને ભેગું આમ તો બધું દીધું હતું, પણ ઠાકોરજીને અમે નક્કી કર્યું હતું કે સવારે 5 વાગે નીકળ્યા તો 12 વાગે 11 વાગે રાજકોટ પહોંચી જશું. તો મારી મમ્મી ત્યાં રહી, એના ઘરે ઠાકોરજી બિરાજે એને તો આઠે આમ. એટલે મેં ત્યાં જઈને રાજભોગ ધરાવો. ગાડી બગડી. હવે બિસ્લેરી લઈએ, દૂધ ક્યાંથી કાઢવું? ફ્રૂટ તો હોય. હવે ત્યારે મોબાઈલ નહોતા, તો આમણે એમ કહ્યું ગાડી અહીંયા રવા દઈએ અને આપણે ટેક્સી કરીને વયા. પણ તોય ગાડી પાછું લેવા આવું ને બધું. તો જ્યાં ગાડી બગડી હતી ત્યાંથી ને એક બેન હતા ને લાજ કાઢીને જતા હતા ને એના માથે આ બધું શાક, રીંગણ ને બટેકા, નાન તેન બધું હતું. એટલે મેં કીધું કે અહીંયા ક્યાંય ગામ તમારું કેટલું દૂર? મને ક્યાં હા મેં દેખાય ત્યાં જ. મન તો નથી દેખાતો. જો તમે ભાવ કાઠિયાવાડનો પ્રેમની પરા. મને કે હું તમારી ગાડીમાં બેસી આવું છું, હાલો એ કે તમે. પણ મેં તો ગાડી બંધ પડી છે. ઓય તમે મારી હારે હાયલા હોય એ કે. પછી એણે જોયું કે આ બેન તો જાડા છે, બહુ હાલી હકે એવા છે નહીં. થોડી વાર અહીંયા રોઈ કે મારા મિસ્ટર આ ગાડીનું કામ જાણે છે. એના વર ગાડી લઈને આવ્યા. પછી કે તમે બેસ જાઓ ઠાકોરજીને પધરાવીને, અમારે હજી રાજભોગ બાકી છે. હજી મારો રોમાંચ ખડા થાય. મેં તો પ્રભુ કેવો કૃપાળુ. આપણે વ્યવસ્થા નથી કરવી પડતી, એ જ વ્યવસ્થા કરે છે. એટલે અમે તો જાંપીજી લઈને ગયા, અંદર જારીજી હતા અને અમે એક થેલો રાખીએ ઠાકોરજીને, એમાં સૂકો મેવો હોય, લીલો મેવો હોય, પછી સમાણી હોય ને ડીશ હોય ને. એટલે અમે ત્યાં ગયા એટલે તરત એના બા હતા ને એને એક આંખ નહોતી, એક આંખો. એટલે આમ કરીને કે ભાઈ તો વૈષ્ણવને લઈને આવ્યો લાગે છે, આજ મને સવારના સુકન બહુ સારા થતા હતા. આ સૌરાષ્ટ્રનો એ કે સુકન બહુ સારા થતા હતા. આ પાટોત્સવ છે ને એટલે મને એ પ્રસંગ યાદ આવ્યો. એટલે હવે અજાણા ઘરમાં તમે ને હું શેરવાળાને બહુ સંકોચ થાય. એટલે મેં કીધું આ મને આમ કરે. અમારા વડ તો એટલા શરમાળ ને કે આમ વાત ના કરો.
અહીંયા ધરાવી લેજે, જમવાની વાત ન કરતી, તરત નીકળી જવાનું, ટેક્સી કરી. મેં કીધું સારું સારું સારું. ત્યાં ઓલા બાઈ આવ્યા ને, તમે માનશો નહીં, એ કે પ્રભુ તડકામાં આવ્યા, કળશો ઉતાર્યો લોટો, કે ઠાકોરજીને રસ્તામાં શ્રમ ન પડે ને કોઈની નજર ના પડે. પછી એમના ઠાકોરજી, હવે એમનું મકાન મધ્યમ કુટુંબ, એટલે કુંભાર હતા, પ્રજાપતિ. હવે બધા બ્રહ્મ સંબંધીને ઠાકોરજીને સખડી ધરાવે. તો ચૂલા ઉપર એ દિવસે એણે વઘારેલો ભાત અને શું હતું બીજું રેખું, મોહનથાળ હતો, શીરો, માનભોગ હતો અને પૂરી અને ગરમ ગરમ પતરીના ભજીયા. મને કે જલ્દી લાવો. ચૂલા ઉપર એમણે એ બધું કર્યું ને અમારા ઠાકોરજી એના ઠાકોરજી ભેગા રાજભોગ આરોગ્યા. મને કે બેન તારું નામ શું? મેં કીધું ઈલા. માજી એક આંખે ન દેખાય, એક આંખે ઓછું દેખાય. મેં કીધું ને મારું નામ ઈલા, એટલે શું બોલ્યા? ભગવાનની 12 શક્તિ, એમાંની એક ઈલા આવી આજે, એટલે અમારા ભગવાન ખુશ છે. તમે સૌરાષ્ટ્રમાં ભણતર નથી પણ ગણતર છે. હજી પરાકાષ્ઠા સાંભળો. આજે પાટોત્સવ છે ને, મને પ્રસંગ, તમારો ભાવ સાચો હશે, આવીને થોડીક હું આમ નર્વસ થઈ ગઈ હતી, પણ મને અત્યારે આ જેને કહેવાય ને અંદરનો સત્સંગ આજે કર્યો. બાકી મારે જાહેર હોય ત્યારે જાહેર ન કરવો પડે, પણ આજે મારા અંતરનો સત્સંગ, આજે હું બહુ રાજી. એટલે પછી મને કહે તને એક વાત કરું દીકરા, મારી દીકરીને 1.5 મહિનો થયો ને એને દીકરો આવીને પાછો વળી ગયો એટલે લીલામ પહોંચી. એટલે આ ઠાકોરજીનો પાટોત્સવ હતો ને મારે 5 વૈષ્ણવને મુઠ્ઠી મગનો મનોરથ કરવો હતો, પણ એના સાસરીવાળાને ખરાબ લાગે એટલે મેં કોઈને બોલાવ્યા નહીં. તો મારા ઠાકોરજીને સવારે કીધું કે આજે 35મો પાટોત્સવ છે અને મારા વૈષ્ણવ વિના બાપા તું રહીશ મારા વાલા. ત્યાં એ કે જો તને તારી ગાડી ન બગાડી હોત તો તું આવત. હે પછી તો આ બધું, પછી તો આ મારો અવાજ નહીં સારો, તો મને કીર્તન કરવા બહુ ગમે. એટલે પછી કીર્તન કર્યા ને અહીંયા જેમ નંદ ઘેર આનંદ ને એ બા તો જે રાજી થયા, તમે માનશો ને, એના ગળામાં સાવ પતલી 1.5 તોલાની તુલસીની કંઠી હતી, અમારે ગળામાં પહેરાવી દીધી કે આ એ મેરે નંદન કે આજે મારા પ્રભુએ પાટોત્સવ મારો બરાબર હવે લીલામ. એટલે પછી આણે મારા ગળામાંથી કાઢીને કીધું બા આને તો બાધા છે, નિયમ છે, કોઈનો લેતી નથી. મને કે માનોય નથી લેતી? મેં કીધું ના માનોય નથી લેતી. વિશ્રામ ઘાટે મને ગુરુદેવાએ સંકલ્પ કરાવ્યો છે યમુના જલ લઈને કે કોઈનો, ઇવન તો મારા મોટા દીકરાનો નહીં, કોઈનો નહીં એટલે કોઈનો નહીં. તો મને કહે કે હવે આ કંઠી છે ને એના પૈસા આવશે ને હું સારા કાર્યમાં વાપરીશ, કારણ કે મારો મનોરથ તો તને પહેરાવવાનો હતો. અને એ કંઠી એને પોતાની પાસે એને ગુંજાવાળું ઓલું ખિસ્સાવાળું બ્લાઉઝ પહેર્યું હતું એની અંદર મૂકી દીધી. પછી આમને મેં પૂછ્યું, મેં જાઉં પ્રસાદ લેવો જ? મને કે હાંજ સુધી અહીંયા જ રોકાવું છે. બપોરે પછી બધાએ પ્રસાદ લીધો ને એમણે જે ગરમ ગરમ પતરીના ભજીયા બનાવ્યા ને, આજની તારીખ સુધી અમે એવા માને દેખાય નહીં. ચૂલામાં લાકડો મૂકતા જાય, ઓલી ફૂંકડીથી ફૂંકતા જાય અને તેલ અને ગરમ ગરમ ભજીયા બનાવીને માનભોગ હતો. પછી મેં કીધું પૂરી નહીં. મને કે તને આમ રોટલા ભાવે ને? મેં કીધું હા, આમ રોટલા આટલા મોટા બનાવ્યા અને અમે બધાએ પ્રસાદ લીધો. પછી મેં કીધું અમારી ગાડીનું શું? એ કે 2-3 દી બગડેલી રહેવા દે. શું કીધું? 2-3 દી બગડેલી રહેવા દે. હવે મેં કીધું આટલામાં ફોન છે, ત્યાં ઓલા લોકો રાહ જોવે ને કે મોટબેન આવશે ઠાકોરજીને ભોગ ધરાવવાનો. એ કે ગામમાં એક જ ફોન છે. પછી એને દીકરાને કે બગડેલો હોય તો સારું. માજીના પ્રેમની પરાકાષ્ઠા. પછી અમે જઈને ફોન કર્યો, મેં તો બા ગાડી બગડી છે ને? એ કે બટા ઠાકોરજીનું હું? મારી બા પહેલાં શું બોલી? ઠાકોરજીનું. મેં તો બા વ્યવસ્થા થઈ ગઈ છે, ગાડી સમી થઈ જશે ને તો આવી જશો, નહીં તો કાલે. તો ત્યાં સુધી બટા મેં કીધું બા હું પછી આવીને વાત કરું. હવે ખબર પડી ગામમાં કે વૈષ્ણવ આવ્યા છે.
બધા આવ્યા ને પછી તો અમે રાસ ગરબા લીધા ને કીચ ને તમે જુઓ તો સત્સંગ ને ઢોર ને ગામડામાં તો ગાય એટલે તમે જુઓ આપણે રાજી રાજી થઈ જાય. ઓલું કયું ગાયું હતું હું ક્યારની યાદ કરું, નથી યાદ આવતું. શોભા સલુણા શ્યામની તુજો ને સખી, શોભા સલુણા સામની, શોભા સલુણા શ્યામની તુજો ને સખી, શોભા સલુ. દયારામભાઈનું. પછી સાંજે મેં કીધું બા હવે 4:30 ના આપણા રાસ ગરબા 6 વાગે અમારી ગાડી પાસે ગયા તો ઓલા ભાઈએ તો બધો સામાન લીધો. એ ભાઈને આવડતું હતું, એને ટ્રેક્ટર ને બધું હતું, બીજાનું ચલાવતા હતા મધ્યમ કુટુંબના. ત્યાં આવ્યા ને એટલે આમને કે ભાઈ તમે સ્ટાર્ટ કરો. ગાડી તરત સ્ટાર્ટ થઈ ગઈ, કાંઈ ન થયું, કાંઈ હતું જ નહીં. આ એના પાટોત્સવમાં 33 વર્ષથી વૈષ્ણવને બોલાવતા હતા તો એને બહુ દુઃખ થતું હતું કે દીકરીના ઘરે દીકરો 20 વર્ષે આવીને પાછો વળી ગયો એટલે આજે કાંઈ મનોરથ નહીં થાય. ઠાકોરજીએ મનોરથે કર્યો અને મને કે જો યુગલ સ્વરૂપે વૈષ્ણવે આવ્યા. મારે તમને કહેવાનો આશય એ છે કે તમારો ભાવ સાચો હોય તો ઠાકોરજી એની વ્યવસ્થા કરે જ છે. આજે આ લોકોનો ભાવ સાચો હશે ને, નહીંતર હું જલ્દી ક્યાંય જાતી. મેં ના જ પાડી છે. હવે મને પગની બહુ તકલીફ, બીજું રોમન શ્વાસ ચડે છે એટલે પછી થાકી જવાય છે. પણ આજે ઓલા કહેવાય ને કે યામી અંતરને જણાવ્યું કે જવાનું છે. તો આજે એક નાની વાત કરીએ. પ્રેમ કેવો હોય. ઠાકોરજી આજે પણ સાક્ષાત છે ને છે જ. સેવા કુંજમાં એક નામ યાદ આવે એટલે કહું, એક સંત રહેતા હતા. હવે એ આખો દિવસ કોઈ પણ આવે, આ લગભગ 100-150 વર્ષ પહેલાંની વાત છે, એટલે હમણાંની જ. કોઈ પણ આવે એટલે બુહારી લઈ અને પાછા વાળે. કોઈ પણ આવે. હવે સેવાકુંજમાં અત્યારે બહુ ગીર્દી છે. અત્યારે તો તમે વૃંદાવનમાં જાઓ તો ઊભું રહેવાની જગ્યા નહીં. આપણામાં એકલા બેઠકજી જ. બાકી તો હવે વૃંદાવનમાં આપણી ત્રેવડ નહીં કે આપણે જઈ શકીએ એમ. હવે જેટલા કોઈ પણ આવે ને એટલે બુહારી લઈને વાળે. એકવાર એક ફોરેનર આવ્યું કપલ. હવે એને ઇંગ્લિશ આવડે અને આને ગુજરાતી ન આવડે, એને વ્રજ ભાષા જ આવડે. એટલે ઓલા ઇંગ્લિશ કપલે કીધું શું કરે છે ગુજરાતીમાં. હવે આને આવડે નહીં ગુજરાતી, આને આવડે નહીં. એટલે એક જે મીડિયેટર બેન હતા એણે કીધું કે તમને પૂછે છે કે અમે 2 કલાકથી ચા કેમ વાળ કરો છો. એ કે બસ એમ જ. આ લોકો બે બેઠા. કોણ? આ ફોરેનર હતા એ. હવે સાંજે તો નિધિવન હોય કે સેવાકુંજ હોય, કીડી ત્યાં ન રહે, બધા નીકળી જાય. કારણ કે રાસલીલા થાય. જે વૃક્ષો છે એમાં એક પાંદડું છે, એમાં એક ગોપી છે. પછી બધાને આરતી થઈ એટલે બધા જવા માંડ્યા. એટલે ઓલા કાકાએ નીકળી ગયા ને આ બેને વળી પાછા બીજે દિવસે આવ્યા. કોણ? ઓલા ફોરેનર. વળી પાછી સવારથી નહીં જુએ ગયા. એટલે ઓલા બેને કીધું કે અમને આપો આમ કરવા ઈશારાથી. આને ઇંગ્લિશ આવડે ને આને ગુજરાતી ન આવડે એટલે મજા આવે. એટલે પછી ઓલી જે હતી ને એણે તો સેંથી પૂરેલી, સાડી પહેરેલી. આપણે આના બગીચામાં ચાલવા જાય ને એટલે 70 ને 80 વર્ષના માજી ઓલી. અને પછી એમ કહી જમાનો બગડી ગયો છે. હા, પણ તમારાથી જ શરૂઆત થઈ છે. તો ઓલાએ તો સાડી બાળીને, ઓલાએ ધોતીને બંડીને, તિલકને ગળામાં કંઠીને. એટલે અંદરથી 2 જણા બોલ્યા. એ કે બુહારીને અડવાય નહીં દી. આ લોકો સાંજ સુધી રહ્યા પણ છોડ્યા નહીં. પછી એમણે પૂછ્યું કે હવે તમે અમને કહો કે તમે કેમ આ. ત્યારે
એને એમ થયું કે આજે 48 કલાકથી પાણી નથી પીતા, નથી પ્રસાદ લેતા અને આ બેઠા રહે છે. કોણ? ઓલા ફોરેનર. ઓલા અંદરથી જ્યારે જેન્જલ આ લે તો એમાંથી થોડું લઈ લે, બાકી કશું જ નહીં. ત્યારે એણે કહ્યું, સાંભળો, વ્રજમાં આજે પણ ઠાકોરજી યુગલ સ્વરૂપે વિહાર કરે છે. હવે જેટલા દર્શન કરવા આવે એ બધાના પગમાં જે રજ હોય, બહારની લઈને આવ્યા હોય, કોઈનામાં કસ્તર હોય, કોઈનામાં કાંકરો હોય, કોઈની અંદર કાંઈ હોય, અને માનો કે અહીંયા રહી જાય અને પ્રભુ વિહાર કરે તો શ્રમ પડે કે ના પડે? એટલા માટે કોઈ પણ આવે એટલે એ બુહારી કરવા માંડે. ત્યારે ઓલા લોકોએ કીધું કે ઇન્ડિયામાં જે છે, ઇંગ્લિશમાં જે મીડિયેટર, એવું ક્યાંય નથી. અમે ફક્ત એક ગોડને માનીએ, બીજી કાંઈ અમને ખબર. પણ વોટ્સ ધ મિનિંગ ઓફ લવ? પ્રેમ કોને કહેવાય એ શીખવું હોય, મહેસૂસ કરવું હોય તો તમારે વ્રજમાં જ આવવું પડે. હજી એનાથી પરાકાષ્ઠા કહું. ગોવર્ધનમાં એક સંત હતા. બુહારીના ઘણા બધા પ્રસંગો છે. એ બુહારી કરે. હવે એક બુહારી એટલે બધાને ખબર છે ને, સાવેણી. એક સાવેણી પૂરી થાય ને આટલું ઠૂઠિયું રહે એટલે બધા એમને કહે એ કે હવે બદલાવી નાખો. કારણ કે ઠૂઠિયું થયા પછી વાળવામાં બહુ તકલીફ પડે. ઓલી નવે સાવેણીમાં તમે જો આપણે ઊભા ઊભા વાળી શકીએ, અને પછી જેમ ઓલી થાય ને, અત્યારના તો ઘરમાં આપણી વહુ હોય કે કામવાળા હોય, હજી તો થોડી ઓલી થાય ત્યાં તો સાચું ખોટું. આપણે તો આજની તારીખમાં એમ 2 વાર વિચાર કરીએ, પણ સમય પરિવર્તનની સાથે ના જીવીએ તો વૈમનસ્ય સર્જાય. એટલે સમયના પરિવર્તનની સાથે જ આપણે જીવવાનું. હવે સાવ આટલું થાય ને પછી શું કરે? બીજી સાવેણી પોતાના ખર્ચે જ લાવે. આપણા જેવા ગયા હોય ને એમ કે આ લ્યો ને, કે તાર જાતે કર તારી સાવેણીથી. પછી 1 મહિનો 1.5 મહિનો થાય ને, ઓલું ઠૂઠિયું થાય ને, એટલે જ્યારે બધાય સૂઈ જાય, ક્યાંય ચહલ પહલ ન રહે. આ 100-125 વર્ષ પહેલાંની હમણાંની જ વાત છે. એ જુએ કે હવે ક્યાંય ચહલ પહલ નથી. બરાબર ખાડો ખોદે, એની અંદર કંકુ ને ચોખા ને ચંદન ને બધું પધરાવે, ફૂલના માળાજી, અને જે પેલું ઠૂઠિયું હોય એને પધરાવી, અને માળાજી પધરાવી, આરતી કરી, ભોગ ધરાવી, અને પછી ઉપર એવી રીતે કરી અને ઉપર સાથીઓ કરી દે કે બુહારીને કે શ્લોક બોલીને કે તારા નસીબની શું સરાહના કરી. જ્યાં અષ્ટસિદ્ધિને 9 નિધિ બુહારી કરતી હોય વ્રજમાં, ત્યાં તારા નસીબ કેવા કે તું અહીંયા બુહારી કરે. અહીંયા ઠાકોરજીના ચરણારવિંદની રજ છે, સામનેજીના ચરણારવિંદની રજ છે, ગોપીઓના ચરણારવિંદની રજ છે, સખાઓના ચરણારવિંદની રજ છે, ગાયોના ખરીની ચરણાવનની રજ છે, બછરાના ચરણારવિંદની રજ છે, સખીઓના ચરણારવિંદની રજ છે, સખીઓની ચરણારવિંદની રજ છે. એટલું બધું સરસ સવાર સુધી બોલે. એ બધી રજ તારા દ્વારા અષ્ટસિદ્ધિ 9 નિધિને જે નસીબમાં નથી એ તને મળે છે, તો તને હું વંદન કરવા સિવાય બીજું કરું છું.